વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણાઓ જોઈશું. તો જુઓ, આકાર અને ખૂણાઓ બધા જ અલગ અલગ આકાર છે અને ખૂણાઓ. આ જુઓ, આકાર છે, અહીંયા આકાર અલગ અલગ અને આથી જે અહીંયા બને એને આપણે ખૂણો કહીએ. બે જે આ બે રેખા વચ્ચે જે કોણ બનશે એને આપણે ખૂણો કહીએ. હવે જુઓ, રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે. તેઓને એક સરખું કામ કરવું ગમે છે. આ રોહિણી છે, આ મોહિની છે, તો એ બંને કેવા છે? જોડવા બેન છે. બંનેને કેવું ગમે? એક સરખું કામ કરવું ગમે. એક દિવસ તેઓ દિવાસળીથી આકારો બનાવી રહી હતી. બંને શું કરતી હતી? દિવાસળી હોય એનાથી આકાર બનાવી હતી. તો શૈલાએ તેમને પડકાર આપ્યા. શૈલા છે, એણે શું કર્યું? એ બંનેને પડકાર આપ્યો કે રોહિણી એક આકૃતિ બનાવશે. રોહિણી છે એ આકૃતિ બનાવશે અને મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે. એટલે શું છે કે રોહિણી આકૃતિ બનાવે અને મોહિની આકૃતિ બનાવે. રોહિણી જે બનાવે તેવી જ કોને બનાવવાની? મોહિનીને બનાવવાની. પણ કેવી રીતે? પ્રશ્ન પૂછીને. તો આ જુઓ, રોહિણી આ આકાર બનાવ્યો છે. આ જે આકાર આપેલો છે કોણે બનાવ્યો? રોહિણીએ. આ કયો આકાર છે? ષટકોણ છે. તો રોહિણીએ આ આકાર બનાવ્યો છે. ષટકોણ એટલે કે જેની 6 બાજુ હોય. તો રોહિણીએ આ આકાર બનાવ્યો છે. મોહિની તે આકૃતિ બંધ છે કે ખુલ્લી? તો હવે આ જે મોહિની છે તે પ્રશ્ન પૂછે છે. એને પ્રશ્ન પૂછીને ઓળખવાનું છે કે આકૃતિ કેની છે. તો પ્રશ્ન પૂછે છે કે આ જે આકૃતિ છે તે બંધ છે કે ખુલ્લી છે? તો રોહિણી શું જવાબ આવે છે? તે બંધ આકૃતિ છે. તમે આકૃતિ જોશો તો તે કેવી છે? બંધ છે. ક્યાંય પણ ખુલ્લું નથી. જો અહીંયા વચ્ચે એક દિવાસળી ના હોત તો તે શું? ખુલ્લી આકૃતિ કહેવાય. પણ અહીંયા જુઓ, બધી જ બાજુથી કેવી છે? બંધ છે. ક્યાંયથી પણ ખાલી જગ્યા નથી. એટલે આ કઈ આકૃતિ થશે? બંધ આકૃતિ. હવે મોહિની, તેમાં કેટલી બાજુઓ છે? એટલે આને આપણે શું કહીએ? બાજુઓ કહીએ. કેટલી બાજુ છે? આ 1 2 3 4 5 ને 6. તો રોહિણી શું જવાબ આવે છે? 6 બાજુઓ છે. મોહિનીએ આ આકાર બનાવ્યો. કે જુઓ, મોહિનીએ શું? આ આકાર બનાવ્યો. પ્રશ્નો પૂછ્યા અને એણે આ આકાર બનાવ્યો. તો તે બંધ આકાર છે. શું આ છે? આપણને આકાર આપેલો છે. કેવો છે? બંધ છે. હા, બંધ છે. ક્યાંય પણ ખાલી જગ્યા નથી. એટલે કેવો છે? બંધ છે. તેની 6 બાજુઓ છે. અને કેટલી જુઓ? 1 2 3 4 5 ને 6 બાજુઓ છે. તો હા, તો તમે જોશો કે આણે શું કીધું હતું? બંધ આકૃતિ છે, 6 બાજુઓ છે. આ બંને બંધ છે ને બંનેમાં 6 બાજુ છે. તો પણ બંને આકૃતિ કેવી છે? અલગ અલગ છે. તો જુઓ, પરંતુ આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી. કે જે રોહિણીએ બનાવ્યો હતો તેવો નથી. તેથી મોહિની ફરીથી પ્રયત્ન કર્યો. તેણે કંઈક આવો આકાર બનાવ્યો. એટલે કે આને શું થયું? ખોટો આકાર બનાવ્યો. તેણે પાછો પ્રયત્ન કર્યો. તો પાછો બીજો આકાર બનાવ્યો. તો તમે આ જોશો કે આમાં પણ 1 2 3 4 5 ને 6 બાજુઓ છે. અને આ પણ બંધ આકાર છે. તો જુઓ, શું પૂછેલું છે કે તે 6 બાજુવાળો બંધ આકાર છે. આગળ જોયો તો તે 6 બાજુવાળો બંધ આકાર છે. તો હા, તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો જ છે. તો આપણે શું લખશું? ના લખશું. રોહિણીએ બનાવ્યો તેના જેવો નથી. તો મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો આકાર અલગ હતો. અંદાજ લગાવો કે બીજા 2 આકારો બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય. મોહિની હવે પ્રયત્ન કરીને થાકી ગઈ અને શૈલાને પૂછ્યું કે તે શું કરે છે. તો જો મોહિની શું કરે છે? ફરીથી પ્રયત્ન કરે છે, પણ તેના જેવો આકાર બનતો નથી. તેનો અલગ જ આકાર બને છે. તો પછી થાકીને શું કર્યું? તેણે શૈલાને પૂછી લીધું કે શૈલા કેવી રીતે ઓળખે છે કયો આકાર છે. તો જો આ શૈલા છે એ કહે છે કે જો તે દિવાસળીઓના ખૂણા, એને આપણે શું કહીશું? એંગલ કહીશું. એના ઉપર આપણે રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત. કે જે તે કયો પ્રશ્ન પૂછ્યો હોત? કે ખૂણાનો પ્રશ્ન. કેટલે ખૂણે છે તે ખૂણાનો પ્રશ્ન પૂછ્યો હોત તો તું એવી આકૃતિ બનાવી શકત. અરે તો ચાલ તે ખૂણો જોઈએ. તો જુઓ, આપણે અહીં નીચે ખૂણા જોઈએ. તો આ આકારો દર્શાવેલા ખૂણા જુઓ, તેમાં તમને શું તફાવત જોઈ શકો છો? તો જુઓ, અહીં આપણને ખૂણા દોરેલા આપેલા છે. આ બધા શું છે? ખૂણા છે. આ ત્રણેય આકૃતિમાં ખૂણા બતાવેલા છે. તેમાં શું તફાવત છે?
તો તમે જોશો કે આ આકૃતિમાં જે ખૂણા છે તે નાના છે, એના કરતાં આમાં જો આમાં ત્રણેયમાં નાના છે, પણ અહીંયા જો થોડોક મોટો છે, અહીંયા કાકારો. એવી જ રીતે અહીંયા પણ તમે જોશો આના કરતાં મોટા ખૂણા છે. એટલે આમાં જે ખૂણાઓના આકાર છે તેમાં ફેર છે, તેના માપમાં ફેર છે. આમાં નાના ખૂણા છે તો આમાં મોટા ખૂણા છે. તો જુઓ દિવાસળી કેવી રીતે નાનો ખૂણો બનાવે છે, મોટો ખૂણો બનાવે છે અને તેનાથી પણ મોટો ખૂણો બનાવે છે. વાહ, ખૂણા બદલાય, આકારો કેવા બદલાઈ જાય છે. ખૂણા જેમ બદલાય તેવી રીતે શું થાય છે, આકાર બદલાઈ જાય છે. ખૂણાનું આપણે અલગ માપ લઈએ તો આપણે શું અલગ આકાર મળે. આ ત્રણેય 6 બાજુવાળા જ છે, પણ અલગ અલગ શા માટે છે? કારણ કે ત્રણેયના ખૂણા અલગ છે. હવે આગળ જોઈએ તો જુઓ, હવે આપેલું છે મહાવરો. એમાં પહેલું છે કે આકાર જુઓ અને જવાબ આપો. અહીંયા જે આકાર છે એને જોવાનો છે અને જવાબ આપવાનો છે. તો ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. કે કયા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો છે? તો અહીંયા તમે જોશો કે આ જે સફેદ રંગથી ખૂણો બતાવેલો છે તે સૌથી મોટો છે. એટલે આપણે શું લખશું? સફેદ રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. આમાંથી સૌથી મોટો કયો છે? આ છે. તો હવે જુઓ, એમાં બીજું આપેલું છે, એમાં અ છે, પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. તો અહીંયા જુઓ, અહીંયા પીળા રંગથી એક ખૂણો દર્શાવેલો છે અને અહીંયા એક પીળા કલરથી ખૂણો દર્શાવેલો છે. તો આ બે શું સરખા છે? તો અહીંયા તમે જોશો આ બે કેવા છે? સરખા છે. એટલે આપણે શું લખશું? હા. હવે લીલા રંગથી દર્શાવેલ ખૂણો સમાન છે. અહીંયા જુઓ, લીલા રંગથી જે ખૂણો દર્શાવેલો છે તે સમાન છે. તો હા, તે સમાન છે. એટલે આપણે આમાં પણ હા લખશું. હવે જુઓ, વાદળી રંગથી દર્શાવેલ ખૂણો આપેલો છે. તો તમે જોશો કે વાદળી રંગથી જે ખૂણો દર્શાવેલો છે તે પણ કેવો છે? સરખો છે. એટલે આપણે અહીં શું લખશું? હા લખશું. આ બધા જ ખૂણા કેવા છે? આ લીલો, પછી આ પીળો, આ વાદળી ને આ વાદળી, બધા કેવા છે? સરખા ખૂણા છે. હવે કીધું છે કે 4 અલગ અલગ ખૂણા 4 રંગથી દર્શાવ્યા છે. તમે બીજા ખૂણા શોધી શકશો જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય. એમ તેમને લાલ રંગથી દર્શાવો. બીજા રંગો માટે પણ આવું જ કરો. કે અહીંયા જુઓ, લાલ રંગનો ખૂણો છે તો એને આપણે આના લાલ રંગ છે, આના જેવો જ જે બીજો ખૂણો હોય એને આપણે લાલ રંગથી દર્શાવવાનો છે. અને બીજા જે રંગો છે એની સાથે પણ આપણે એવું જ કરવાનું છે કે આ લીલો રંગ છે તો લીલા રંગ જેવો હોય એને આપણે લીલા રંગથી દર્શાવવાનો. તો આ જુઓ, આ કેવો ખૂણો છે? લાલ ખૂણો છે. તો હવે આના જેવો ખૂણો ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે આપણે અહીંયા લાલ રંગથી દર્શાવવાનું છે. હું બોલપેનથી દર્શાવું છું, તમારે લાલ રંગ કરવાનો રહેશે. હવે જુઓ, અહીંયા પીળો ખૂણો છે. તો અહીંયા જુઓ, પીળો ખૂણો છે તો અહીંયા બીજે ક્યાં આવશે? અહીંયા આવશે પીળો ખૂણો. એટલે અહીંયા તમારે કેવો? પીળા રંગથી દર્શાવવાનું છે. આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? સરખા થશે. હવે એવી જ રીતે આપણે બીજો કલર લઈએ. તો આ કયો રંગ છે? લીલો રંગ છે. તો એને આપણે ક્યાં દર્શાવશું? અહીંયા જુઓ, આનો ખૂણો સરખો થશે એટલે આપણે આને આ લીલા રંગને અહીંયા દર્શાવશું. હવે એવી જ રીતે કાળો રંગ છે તો તમારે કાળા રંગથી આ ક્યાં છે એની આપણે આ દર્શાવવાનું રહેશે. તો આ જુઓ, આવી જ રીતે તમારા બધા જ અલગ અલગ રંગથી સમાન ખૂણા દર્શાવવાના છે. હવે આગળનું જોઈએ તો જુઓ, આગળ ચોથો પ્રશ્ન આપેલો છે કે તમે એક બીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકાર બનાવી શકો છો? પ્રયત્ન કરો. તો આ તમે જુઓ કે 4 દિવાસળીથી આપણે ચોરસ બનાવી શકીએ છીએ. પછી બીજું છે 8 દિવાસળીથી તમે 8 બાજુઓનો આવી રીતે આકાર બનાવી શકો છો. પછી 5 દિવાસળીથી જે પંચકોણ છે તેને બનાવી શકો છો. 7 દિવાસળીથી તમે 7 બાજુઓનો આકાર બનાવી શકો છો. અને એવી જ રીતે 10 દિવાસળીથી તમે 1 2 3 4 5 6 7 8 9 ને 10 બાજુવાળો આકાર બનાવો છો. આવી રીતે કે અલગ અલગ રીતે આપણે અલગ અલગ આકાર બનાવી શકીએ. આમાં બધામાં જ કેવા અલગ અલગ આકાર બને છે. હવે તમે જુઓ કે દિવાસળીનો કોયડો, પઝલ. કોયડો એટલે શું થાય? પઝલ. તો તમારે આ પઝલ કરવાની છે કે જુઓ, પહેલું શું આપેલું છે? 6 દિવાસળીની મદદથી આપણે કેટલા 8 ત્રિકોણ બનાવવાના છે. પછી 8 દિવાસળીની મદદથી માછલી બનાવવાની છે અને 3 દિવાસળી ઉઠાવી ફરીથી ગોઠવો અને તે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય.
હવે 10 દિવાસળીની મદદથી આ આકાર બનાવવો. 5 દિવાસળી ઉઠાવી તેની ફરીથી એવી જ રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને. તો આકાર બનાવવાનો છે અને એમાંથી 5 દિવાસળી ઉઠાવીને ઘરનો આકાર બનાવવાનો છે. અને આમાં પણ તમારે 3 દિવાસળી ઉઠાવીને આ માછલીને કેવી કરી દેવાની છે, ઊંધી કરી દેવાની છે. તો તમારે આ જાતે કોયડા કરવાના છે. અને જો તમને એનો ઉકેલ ના આવડે તો તમારે શું કરવાનું છે, જે 29 નંબરનું પાનું છે, પાના નંબર 29 ઉપર તેના જવાબ ઉકેલ આપેલા છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ તો જુઓ શું છે, ખૂણો તપાસવાનું સાધન. તો આપણે જોયા કે અલગ અલગ ખૂણા હોય તો આપણને કેવી રીતે ખબર પડે કયો કેટલા માપનો ખૂણો છે, તો એના માટે આપણે સાધન. તો જુઓ આપણે સમાન ખૂણાઓ કેવી રીતે બનાવીએ છીએ. ચાલો આપણે ખૂણાને તપાસવાનું સાધન બનાવીએ. તમારી કંપાસ પટ્ટીમાં રહેલા વિભાજક દ્વારા તમે ખૂણો તપાસી શકાય છે. કોના દ્વારા? વિભાજક દ્વારા આપણે ખૂણો તપાસી શકીએ છીએ. આને શું કહેવાય? વિભાજક કહેવાય. જે આપણી કંપાસ પેટીમાં હોય છે એનાથી આપણે અલગ અલગ વસ્તુનો ખૂણો માપી શકીએ. હવે છે કે કાર્ડબોર્ડની શીટમાં 2 પટ્ટીઓ કાપો. આ જોવાયા છે 2 પટ્ટી છે, એવી રીતે 2 પટ્ટી કાપવાની છે કે નહીં, કાર્ડબોર્ડની પુઠ્ઠાની આવી રીતે 2 પટ્ટી કાપવાની. અને જે ડ્રોઈંગ પિન અથવા તો ટાંકણી હોય એના મદદથી આપણે એને શું કરવાનું છે, આ બંનેને જોઈન્ટ કરી દેવાની છે, બંને પટ્ટીને. તો આ જુઓ અને કેવી રીતે જોઈન્ટ કરવાની છે કે આપણે એને વાળી શકીએ. તો આ જુઓ આવી રીતે કંઈક બનશે તમારે. તો આનાથી તમે ખૂણા માપી શકો છો. તો હવે જુઓ શું કીધું છે કે રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને તેમાંના વર્ગની જુદી જુદી વસ્તુઓને અલગ અલગ ખૂણા માપવા લાગી. કે તેના વર્ગમાં ક્લાસમાં અલગ અલગ વસ્તુ હતી, બધાના શું કરવા માંડી? ખૂણા માપવા લાગી. રોહિણીએ ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણા માપ્યા. ગણિતની ચોપડી અને પેન્સિલ બોક્સના ખૂણા માપ્યા. તો તે કેવા હતા? એલ આકારના હતા. કેવા આકારના હતા? એલ આકારના. તો ખૂણો તપાસવાના સાધનને જુઓ. અંગ્રેજી અક્ષર એલની જેમ ખુલે છે. આ કાટકોણ છે તેને આપણે અક્ષર એલની જેમ લખીએ છીએ. આને શું કહેવાય છે? એલ જેવો હોય એને આપણે શું કહીશું? કાટકોણ કહીશું. આમ હોય તો પણ કાટકોણ કહેવાય, આમ હોય તો પણ કાટકોણ કહેવાય, પછી આમ હોય તો પણ કાટકોણ કહેવાય. આડો ઊંધો ગમે એવી રીતે એલ બનવો જોઈએ. આવી રીતે હોય તેને આપણે શું કહીશું? કાટકોણ કહીશું. હવે આગળ જોઈએ તો જુઓ આપેલું છે કે તમારો ખૂણો તપાસવાનું સાધન લઈ આજુબાજુ વસ્તુઓના ચિત્રો બનાવો. જેમાં ખૂણો તપાસવાનું સાધન અક્ષર એલની જેમ ખુલે. શું તમે ચોક્કસ કહી શકો કે આ બધા ખૂણા કાટકોણ છે? કે આપણે શું કરવાનું છે? બધી જ આપણે જે સાધન બનાવ્યું હોય એનાથી આજુબાજુની વસ્તુના ચિત્ર બનાવવાના છે, વસ્તુઓના ચિત્ર બનાવવાના છે. અને એમાં પછી આપણે ખૂણો તપાસવાનું સાધન એલ આકારની જેમ ખુલે. શું ચોક્કસ કહી શકો કે આ બધા કાટકોણ જ છે કે જે એલ આકારથી ખુલે છે તે બધા કાટકોણ જ છે? એમ આપણે કહી શકીએ તો હા, તે બધા કાટકોણ જ છે. જે બધા એલ આકારથી હોય તે કેવા કહેવાય? કાટકોણ કહેવાય. તો આ જોવો અહીંયા પણ કેવો થશે? કાટકોણ આકાર બનશે બારીમાં. પછી બીજી કઈ કઈ વસ્તુમાં તમારે દોરવો હોય તો કેમાં આવે? કંપાસ બોક્સ તમારે માપપટ્ટીની મદદથી એકદમ સરખા માપવાળો બનાવવાનો છે તો અહીંયા કેવો બનશે? કાટકોણ બનશે. એવી જ રીતે તમે ટીવી બનાવી શકો છો. પછી તમારા ક્લાસમાં છે પાટી હોય છે, બોર્ડ હોય છે, તે બનાવી શકો છો. હવે જોવો મહાવરો. તો ચિત્રો આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો. તો કોષ્ટકમાં શું છે? કાટકોણ છે, કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો. તો આને આપણે શું કહીશું? એલ આકાર હોય એને કાટકોણ કહેવાય. હવે કાટકોણથી નાનો એટલે કે આને આવી રીતે થઈ જાય તો કાટકોણથી નાનો કહેવાય. આ અંદર આવી જાય એટલે કાટકોણથી નાનો. અને આવી રીતે હોય તો આ કાટકોણથી શું થાય? મોટો થાય. તો કાટકોણ, કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો. ત્યાં જુઓ કાતરમાં કયો આકાર બન્યો છે? આ એલ થાય તો એથી નાનો છે એટલે આમાં આપણે કાટકોણથી નાનામાં ટીક કર્યું. એવી જ રીતે તમે આ જોશો તો આમાં કયો આકાર બનશે? તો અહીંયા જુઓ આ એલ આકાર બને છે તો એને આપણે શું કહીશું? કાટકોણ કહીશું. હવે જુઓ આ જે પતંગમાં બને છે તો આ આકાર પણ કેવો છે? એલ છે એટલે આ પણ શું થશે? કાટકોણ થશે. હવે જુઓ અહીંયા સાણચી આપેલી છે તો સાણચીમાં તમે જોશો તો અહીંયા એલ આકાર તમે બનાવો તો આવી રીતે એલ આકાર બને. આ એલ આકાર કરતાં કેવું છે? આવી રીતે બનશે એલ આકાર. આ એલ આકાર કરતાં થોડુંક મોટું છે એટલે આપણે એમાં શું લખશું? કાટકોણથી મોટો. હવે જુઓ પછી આ સ્ટોપનું સાઇન આપેલું છે નીચે આપણને.
તો સ્ટોકનું સાઇન શું થશે? કાટકોણથી મોટામાં આવશે. અહીં તમે જોશો કે આ જે છે આપણને ખૂણો આપેલો છે તે આમ હોય તો કાટકોણ થાય, પણ આ એનથી આમ મોટો છે એટલે શું કહીશું? કાટકોણથી મોટો. હવે તમે જોશો આગળ જોઈએ. પ્રશ્ન બી આપેલો છે કે સુખમને ઘણા બધા ખૂણાથી આ ચિત્ર બનાવ્યું છે. આ જો આ ચિત્ર છે તેમાં કેટલા બધા ખૂણાનો ઉપયોગ થાય છે. અહીંયા ખૂણો બને, પછી અહીંયા ખૂણો બને, બધી જ જગ્યાએ ખૂણા બને છે. તો તમારે શું કરવાનું છે? રંગીન પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. કયા કયા રંગની? કાળા રંગની, લીલા રંગની, વાદળી રંગની પેન્સિલ વાપરવાની છે. તો કાળા રંગની ક્યારે? કે જ્યારે કાટકોણ હોય ત્યારે તમારે કાળા રંગની પેન્સિલ વાપરવાની. પછી કાટકોણથી મોટો ખૂણો હોય તો લીલા રંગની, અને કાટકોણથી નાનો ખૂણો હોય તો વાદળી રંગની પેન્સિલથી તમારે નિશાની બનાવવાની છે. તો હું તમે અત્યારે બોલ પેનથી જ બનાવું છું. તમારે અલગ અલગ રીતે પેન્સિલથી, અલગ અલગ કલરની પેન્સિલથી બનાવવાની છે. તો પહેલાં કાટકોણનું જોઈએ. તો એ જુઓ કાટકોણ ક્યાં બનશે? તો આના હાથમાં બનશે. આવી રીતે એલ આકાર બને છે એટલે શું થશે? કાટકોણ થશે. હવે બીજે ક્યાં બનશે? તો આના જુઓ આવી રીતે આંગળી કરી તો ત્યાં શું થશે? કાટકોણ બનશે. તમારે આવી રીતે કોઈ પણ રીતે નિશાની કરી દેવાની છે. અલગ અલગ જગ્યાએ જ્યાં પણ કાટકોણ બને એટલે આપણે શું કરવાની છે? નિશાની કરવાની છે. તો જુઓ આપણે આવી રીતે નિશાની કરશું, અહીંયા પણ કાટકોણ બનશે. તમારે આવી રીતે જો અલગ અલગ જગ્યાએથી શું કરવાનું છે? કાટકોણને ગોતીને તેના ઉપર નિશાની કરવાની છે. હવે પછી આપણે કાટકોણથી મોટા ખૂણા બતાવું. તો અહીંથી ના કયો થશે? કાટકોણથી મોટો ખૂણો થશે આ. પછી આ પણ કેવો થશે? કાટકોણથી મોટો ખૂણો થશે. પછી આ છે છત્રીમાં ખૂણો થાય છે તે પણ કેવો થશે? કાટકોણથી મોટો ખૂણો થશે. પછી અહીંયા જે ખૂણો થશે તે પણ કેવો થશે? કાટકોણથી નાનો ખૂણો થશે. તો અહીં તમે જોવો એને આપણે કેવા વાદળી રંગથી દર્શાવશું. આ કાટકોણથી નાના ખૂણા હવે આપણે દર્શાવીએ. તો આ કાટકોણથી નાનામાં આ આવશે. પછી આ બધા જ ખૂણા કાટકોણથી નાનામાં આવશે. અહીંયા જે ખૂણા બને છે આ બધા જ ખૂણા કેમાં આવશે? કાટકોણથી નાનામાં આવશે. આ પણ તે કેમાં આવશે? કાટકોણથી નાનામાં આવશે. અહીંયા ત્રિકોણમાં છે, પછી આ ત્રિકોણમાં જે ખૂણા બને છે એ બધા જ કેમાં આવશે? કાટકોણથી નાના ખૂણામાં. અહીંયા પણ છે ત્રિકોણ છે, ત્યાં પણ કેવા બનશે? કાટકોણથી નાના ખૂણા બનશે. તો આવી રીતે તમારે જ્યાં અલગ અલગ આકાર બને છે, અલગ અલગ ખૂણા બને છે, એલ કરતાં મોટો હોય તો તે કાટકોણથી મોટો, આ કાટકોણથી મોટો, અને આ કાટકોણથી નાનો. એટલે આવા રીતે તમારે અલગ અલગ ખૂણા શોધવાના છે. તો જુઓ ભાગ 1માં આપણે એટલું જ જોઈશું. આનાથી આગળનો પાઠ આપણે ભાગ 2માં જોઈશું. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.